મમ્મી કશું નહીં, તારું થી પચવાની હોયલું આખો તું ચાઈ ગયો, મેં કશું ગરમ જ નથી ને તું એમ. લગનમાં પરવા જેલી, લગનમાં પડી જેલી, ઘણું વાગ્યું હોય તને જો. હા હું કમ તમુને રેવા દો ને હાવ. ઘણું વાગ્યું હોય તને જોવા નહીં. એટલે આમે કેવું છે ખબર, મેં ડાર લેવા જેલી ને તમારો પગ મને દગો દીધો એટલે મેં પડી જેલી એમ. અલી પણ ડાર લેવા તું એલી જ જતેલી, બીજો મોનહો જતેલો નહીં, અને બીજો મોનહો નહીં પડ્યો ને તું પડી જી એમ કમ મેં. એટલે યાર તું જરી ખાવાનું વધારે રાખ એમ કમ કમ પડી જી, બીજો મોનહો નહીં પડ્યો ને તું પડી જી. અરે આમે મેં છે ને રહોડામાં ડાર લેવા જેલી ને એટલે તમેનો ખાડો હતો અને તે ઢેફું હતું, તે ઢેફે મારો પગ પડ્યો ને એટલે લહી પડેલી એમ, એટલે ડાયરેક્ટ પડી ગઈ. પાછા કોઈને કહેતા નહીં હોય કે ડાર લેવા રહોડામાં જેલી ને તે પછી પગ લહી ગયેલો ને પડી ગયેલી, એમ નહીં કહેવાનું હોય કે કોઈ. સારું એ જે થયું તે પણ તને વાગ્યું નહીં કની? વાયગુનની પણ મારી નવી હાડી થોડીક ભરી ગઈ એમ, કારણ કે તમે મેં છે ને નારા હતા થોડા. એવું વાંધો નહીં, એનું ટેન્શન નહીં લેશે આપણે, નિહત બીજી હાડી લઈ આવશું, પણ તને વાગ્યું નહીં કની એ મહત્વનું છે એમ. પપ્પા મેં હો લગન મેં પીરાના ખભે બેહીન કૂદકેલો કની તમારો પેન્ટ ફાટી ગયેલો એટલે મને હો નવો પેન્ટ વાણી આલજો એમ. વાંધો નહીં બેટા, તારા પેન્ટને છે ને આપણે થીંગરું મરાવી દઈશું એમ, થીંગરું મરાવી દઈશું ને એટલે નવો જ થશે પેન્ટ. અને બીજી વાત કે લગ્નની સિઝન પછી ને એટલે ભાવ જરીક ઓછો થશે કપડાનો, એટલે આપણે ચડ્ડા લઈ આવશું, તારે ચડ્ડા લઈ આવશું. હવે પપ્પા મમ્મીને હાડી ફાટી ગઈ ત્યાં નવી વાણી આલવા અને મારે પેન્ટ ફાટી ગયો તો ઠીંગરું મરાવાનું લા પપ્પા. બેટા તું જોને ની હાડીને કોઈ દિન ઠીંગરું વાગે નહીં એટલે તારો બાપો મને નવી વાણી આલે એમ. હોવે બેટા, આ મમ્મી પેન્ટ ને હો કો ઠીંગરું વાગે એટલે આપણે દરજીને કહીએ ને ઠીંગરું મારવા એટલે મારે. બેટા એવું નહીં, તું હજુ નોનો એટલે તારે ઠીંગરાવાળો પેન્ટ ચાલી જાય એમ. મને તને ખબર નહીં હોય અમને ઠીંગરાવાળા પેન્ટની ફેશન ચાલે, ખબર કે નહીં તને? ઓલા પપ્પા ઠીંગરો વાળી ફેશન ચાલે એ ગઠું ને ઠીંગરું આવે એમ કે મારા પાછળ થોડું ઠીંગરું, તમે કેવી વાત કરે પપ્પા, તો હું ખબર નહીં ફેશન વિશે. હારું ઓની આલજો ને ટોપીને હો આવ, કારણ કે ની ઓની આલે ને તો આપણું મગજ બગાડ નાખશે આ છોરો. બેટા તું મોનવું નહીં લાપન એમ કમે, હા છે ને કોઈને ખભા પર બેહીને કૂદતો નહીં હોય એમ કમે, નહીં તો પેન્ટ પાછો ફાડી આવશે. પણ પપ્પા ખભે બેહીને કૂદવાથી થોડો મારો પેન્ટ ફાટ્યો, આ પેન્ટ છે ને કેરનું જન હોયલું ખરા જીન હતું, એટલે છે ને મેં ખભા બેહવાની સાથે જ ચરવાડે મૂડ્યું મમ્મી પપ્પા. બેટા અમને કપડો જબર મોંઘો આવે, કાળજી લેવાની, અને બીજી વાત કે નવો કપડો પહેરીને નહીં હિનવાનું, ચાલુ પહેરવાની કરી દેવાનું નવો કપડો, નહીં તો છે ને લગ્નમાં પછી ચાલુ કપડો પહેરીને જ ફરવું પડશે. હોંભર બેટા તારી મમ્મી કહેતે. હવે મમ્મી પણ મારે નવી કહેતે ને જૂની કહેતે એક જ જોડી છે, તો પહેરીને હિનું પછી એમ. તને ચડ્ડા ઓનિયાલિંગ કની લાતે ચાલુ પહેરવા નહીં ચાલેલા? તે પપ્પા તમે 5 વર્ષ પહેલા ચડ્ડા ઓનિયાલેલા, હવે રૂસકો નીકળી ગયો ચડ્ડાનો એમ કમે, હવે કંઈક પહેરીને જાવ મને કંઈક રસ્તામાં ફાટી જાય તો શું કરવાનું? બેટા કપડોની કાળજી લેવાની, બાકી તું ધારે ને તો એકદમ મેં નવો કપડો ફાડી નાખે એમ. ઓકે એટલે તારે કાળજી લેવાની કપડોની. સારું બધી વાત છોડો અને ગોમે છે ને આજે બેઠક છે, ચાલો ફટાફટ ટોપી તું નાઈ ફ્રેશ થઈ જા, ફટાફટ આપણે બેઠક ખાવા જવાનું છે બધો. ટોપી હજુ નાધું નહીં? એ દિવસે ને હવારોનો બપોર આવતી રમ કરે પછી કંઈક જવાનું થાય ને તાદી નાવાનું થઈ જાય એમ કમે. બેટા હવાર મેં નાઈ ફ્રેશ જ થઈ જવાનું, એવું નહીં રાખવાનું. તે મમ્મીને હવાર મેં નાતેલો પણ અમને છે ને ટાળ જરી કરતી વધી જીનશે એટલે મેં છે ને બપોરે નમે એમ. હવાર મેં નાઈ બાઈને ભગવાનની માતાજીની સેવા કરવાની બેટા, પછી લેસન કરવાનું, નહીં રમવા જવાનું એમ. હવાર મેં નાવાનું શીખવાનું. સારું પણ અમને નહીં દે હવે પણ પાણી ગરમ કરીને કે નહીં બેટા, પાણી બહાર છે ને તોપે મેકેલું કરીને તે ગરમ થઈ ગયું છે એટલે મેં મેકું નહીં ચૂલે એમ. મમ્મી તોપે મેલેલું પાણી છે ને બરોબર ગરમ નહીં થવું એમ, તું વધેરથી મને ગરમ કરી આલ પાણી કમ્પ્લેટ. બેટા તું ખરો મોના છે, સારું ચાલ તું રેડી રહેજો, મેં તપાવું છું, આપણે મોડું થાય છે, ફટાફટ બેઠક ખાવા જવાનું, તપાવું છું ઓકે. બેટા આદત તારી સુધાર, હવાર મેં નાઈ બાઈને ફ્રેશ થઈને ભગવાનનું નામ લેવાનું એમ. હારુલા પપ્પા કાલથી મેં એવું કરવા કમ કરી પછી હું કહેવાનું વારંવાર એમ, મેં કાલથી એવું કરે. હારું એ તે વાંધો નહીં. અને નાવાનો હાબો તને લેવા મોકલેલો તે લઈ આવ્યો કે દુકાનેથી? પપ્પા મેં લેવા જતેલો પણ રસ્તામાં છે ને ખારીસિંગ વારો મળ્યો અને મને હવાથી આવ્યો અને હવાથી કંટ્રોલ નહીં કર્યો મેં, અને પછી છે ને પપ્પા મેં ખારસીંગ જ ખાઈ ગયો. અરે બેટા તને છે ને નાવાનો હાબો લેવા મોકલેલો અને ખારસીંગ ખાઈને આવ્યો, તું કેવો સોરોલા? પણ પપ્પા મેં શું કરું એમ, મને હવાથી આવ્યો ને કંટ્રોલ નહીં થયું એટલે મેં વિચાર્યું કે ચાલો ને હવે ખાઈ લેવા દે જે થાય તે એમ કરીને પછી ખાઈ લીધી. તું યાર ખરો મોના સેલા. બેટા પાણી તપી જશે, ફટાફટ લીજો. એ આવ્યો મમ્મી. મમ્મી કશું નહીં, તારું થી પચવાની હોયલું આખો ટીચાઈ ગયો, મેં કશું ગરમ જ નથી ને તું એમ. બેટા એટલું બધું ગરમ કરેલું તે કમ થઈ જતું યાર. એવીઓ પોની બહાર મેકીને છે ને રમવા જતો રહ્યો છે એટલે રમવા જતો રહેલો કે હું
મમ્મી મેં મારા ભાઈબંધોને પેડી રમતે દેખી જો કની એટલે મેં પછી છે ને પોણી મેકીને 5 મિનિટ રમતો આવું એમ કરીને જો અને રમીને આવ્યો તો 5 મિનિટ મેં કમ પોણી ઠંડુ થઈ જાય એમ બેટા 5 મિનિટ મેં નહીં 2 મિનિટ મેં ઠંડુ થઈ જાય એમ કમ મેં પોણી કઢાવીને પછી રમવા જવાની શું જરૂર હતી તારે એટલે પછી તારા પોણી ના પડે ને પછી પણ મમ્મી પછી છે ને પેલા બંધ કરી નાખે ને એટલે મેં ગયેલો એમ હારું બેટા હાવ એવું કરતો નહીં હોય કે નહીં તો તારી મમ્મી છે ને પોણી તપાઈ આલશે પણ મેં ઠંડુ કરી આલેશ પછી ટાડા પોણી નવડાવેશ તને પોણી ગરમ કરાવીને રમવા જતો રહેલો બહાર કઢાવીને મેં બેઠે ખાવાની નહીં આવવાનો મારો પેટ ફાટી ગયેલો છે લાઈ કયો પેન્ટ ફાટી ગઈને લઈ સીવી આલું પણ આજે છે ને બધો બેઠે ખાવા જવાનું ઘેર ખાવા નહીં બને આજે ખભા પર કૂદતો જીન ચરેડ એમ ઉડેલો ને તે એમ લાઈને ઓરો જે હોય તે સીવી દઉં પણ મમ્મી પપ્પો ઠીંગરું મારવા કેતેલો ને તું સીવવાની વાત કરે અરે અમને છે ને સીવીને કોમ ચલાવી લેવાનું પછી ઠીંગરું મરાઈ દેશું યાર હું યાર નવો પેન્ટ લાવવાની વાત નહીં કરતા ને ઠીંગરું મારવાની જ વાત કરે તમે કેવા પપ્પા એમ મારા બેટા મેં તને ના પાડ્યું ના મેં તને છે ને નવો પેન્ટ ઓની આલેશ પણ અમને છે ને લગ્નોની સીઝન ચાલે ભાવ વધારે છે એટલે છે ને લગ્નોની સીઝન પતી જવા દે પછી ઓની આલેશ એમ પછી હું વઘારીને ખાવાનું લા પપ્પા લગ્ન પૂરો થઈ જાય પછી હું વઘારીને ખાવાનું બેટા વઘારીને ખાવાની વાત નહીં પણ છે ને અમને છે ને જબ્બર ભાવ કપડોનો એટલે તારો બાપો કે નવો પેન્ટ લગ્નો મેં નહીં પહેરે તા હું પછી ચોવા સામે પહેરવાનું લા પપ્પા તું કેવી વાત કરો ચોમાં સામે તને ચડ્ડા 5 વર્ષ પહેલા ઓની આલેલા કે ને એ પહેરજો ને અને તોથી આપણે પેન્ટ લઈ લેશું પછી આવતે વર્ષ લગ્નમાં ચાલશે નવો પેન્ટ પપ્પા એવું બરોબર નહીં લાગે આપણે બરોબર લગાડવાનું હોની મેં તારી મમ્મી પેન્ટ સીવે તે પહેરીને ચાલ ફટાફટ બેઠે ખાવા લે આ પેન્ટ સિવાય જો ફટાફટ પહેરી લે બેટા શું કરવાનું યાર મારો પપ્પા મને નવો પેન્ટ નહીં ઓની આલે એમ પહેલો તો પડી જશે બધા નવો પેન્ટ પહેરીને લગ્નો મેં એન્કર બનાવીને ને પેલું ફંકી પેન્ટ લાવીને એન્ટ્રી પાડશે મારી એન્ટ્રી ફાટેલા પેન્ટ નહીં જ પડવાની છે એવું લાગે મને ખરાબ એન્ટ્રી પડવાની મારી એવું લાગે મને મમ્મી મારે થોડુંક ભાત જોવે લાઈ લઈ આવું હોંભર જાય છે ને મારે એક ચોકટું પકડતી આવજે ચોકટું આઈ મીન મોહન થાળ કિલ્લો ચકતો ખાશો તમે એમ જરીક ઓછું કરો ગરું હરું બેહી જશે તમારું અરે બેહી જાય તે હું છે મારે કોણ ગીતો ગાવાનો છે તે મમ્મી દાળ મેં ખાઈ ગયો તો હારું ને બેટા એવું નહીં કેતો મમ્મી મારે દાળ જોવે એમ કામ ઉરું લઈ પતરારું લઈ લેતી આવું લઈ મારે હો ખમણનો એક પીસ લેતી આવજો ને વધારે નહીં એક જ લેતી આવજો ઓકે વધારે નહીં આ નોના સોરાનું લેવા જા મને તમે હો મંગાવે પાછા અરે યાર આ સેવાનું કોમ કહેવાય હવે એ મને ખબર સેવાનું કોમ પણ છે ને આલવા વાળા ભાઈ હો કહેશે કે આ કિલ્લું ખાય એમ કારણ કે લાગે પતલું પણ ખાઈ જબરું એમ કહેશે મને એમ એટલે કશું કોઈ કહેતા નહીં ખવાય એટલું ખવાય કે વરી અને ખાવામાં હોની શરમ એમ બસ મમ્મી મેં પેટ ઠોકીને ખાઈ લીધું હવે મારે હોજે નહીં ખાવા જોઈએ કાલ સવારે ખાવા જોશે તમારે હોજે ખાવા જોશે એમ જ 4 વાગે ને એટલે હોંજ જ કહેવાય પણ તું હોંજે હો બનાવે ને તો પાછો ખાઈ લેશ મેં કોઈ બનાવે નહીં તમે છે ને જેટલું ખાવા હોય ને એટલું અહીંયા ખાઈ લેજો હોજે ખાવાનું નહીં બનાવવાનું હું નજીક જ લગન અને આપણે અમને ખાઈએ 4 જ વાગી ગયા તો હું પછી હોજે મમ્મી એક કામ કરીને કદાચ છે હોજે ભૂખ લાગે તા લોચો પડી જશે એની કરતે ભાત દાળ શાક અને એક ચકતું એક ઓટો મારી એમ હજુ થોડુંક દબાવી દઉં